ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ આમ શેરીઓમાંથી નીકળે તો ગોપીઓ બધી જોતી જ રહી જાય. ગોપીઓ આમ મટકીઓ લઈ અને મહી વેચવા જતી હોય, છાસ વેચવા જાય છે, માખણ વેચવા જાય છે, ત્યારે ભગવાન બધી ગોપીઓ છે એનો હાથ પકડે અને ગોપીઓને ઊભી રાખે અને ભગવાન કે મને ભૂખ લાગી છે, થોડું માખણ ખવડાવો ને, મને ભૂખ લાગી છે, થોડી છાશ આપો ને. ત્યારે બધી ગોપીઓ ચારે બાજુ કુંડાળું વળી અને લાલાને વચ્ચે ઊભો રાખે અને લાલાને કે તારે છાશ પીવી છે કે હા, તારે માખણ ખાવું છે કે હા, તે થોડું નૃત્ય કર. તો નૃત્ય કરે એટલે અમે તને માખણ આપીએ, છાશ આપીએ. ત્યારે આ પરબ્રહ્મ પરમાત્મા જગતનો નાથ એક આંગળી આમ ઊંચી કરીને નીચી કરીને પોતાની કેડ થોડી આમ હલાવે અને એવું નૃત્ય કરે કે એ જોઈને બધી ગોપીઓ હસ્યા કરે, બધી ગોપીઓ હસ્યા કરે. એવું સુંદર મજાનું નૃત્ય લાલો કરે અને એ નૃત્યથી ગોપીઓના મન મોહી લે. પછી ભગવાનને એમ થાય કે આ ગોપીઓ સાથે મારી લીલા કરવી છે, એમને બરાબરની હેરાન પરેશાન કરું. એટલે ભગવાન શું કરે, ગોપીઓને જે ગાયો દોવાનો સમય થાય ને એના પહેલા વાછડા બધા છોડી દે. એટલે જે વાછડા બધા છોડી દીધા હોય ને એટલે બધા ગાયો આગળ મૂકી દે એટલે ગાયોનું બધું દૂધ પી જાય. ગોપીઓ દોવા જાય તો કશું દૂધ જ ના આવે. એ કે એ હે આ શું થયું? ત્યારે જોવે કે ઓહો, આ તો બધા વાછડા છૂટા છે, તો કોને છૂટા મૂકી દીધા? આ તો બધા ગાયો જે છે એ ગાયોને બધું ધાવણ જે છે તો ધાવી લીધું. હવે દૂધ કઈ રીતે આવે? એટલે પછી એમના જે સાસુમાં હોય ને બરાબર ને વહુઓને બોલે, ધ્યાન નથી રાખતી ને આમ ને તેમ ને, ના સાંભળવાનું, ગોપીઓને સાંભળવું પડે. પછી ગોપીઓ ધ્યાન રાખે કે આ વાછડા છોડી કોણ દે છે. ત્યારે ગોપીઓએ ધ્યાન રાખ્યું, ખબર પડી કે આ તો નંદ બાબાનો છોરો છે, આ તો કાનો છે કે એ બધા વાછડા છોડી દે છે. એટલે આવી આવી લીલાઓ કરે. લાલજી મહારાજની તો બધા મિત્રોની એક ટોળી બની ગઈ છે અને કદમનું ઝાડ હોય એના ઉપર બધા મિત્રો બેઠા હોય અને લાલજી મહારાજ કહે ભાઈ આપણામાં જેમ નંદ બાબા છે આખા ગામના મુખિયા છે, એમ આપણા બધા મિત્રો છે, એ મિત્રોની અંદર પણ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જેનું કયું બધા મિત્રો કરે. કે બધા મિત્રો કે અમાર તો કાના ગામનો વહીવટ નંદ બાબા કરે છે ને અમારા માટે તો તું સર્વસ્વ, તું કેમ અમારે કરવાનું, કે અમારો મુખિયો તું. તો કે સાચું? પછી હું કહું એમ કરશો બધા? કે હા, તું કે અમારે કરવાનું, તું અમારો મુખિયો. તો પછી કાનો કે આપણે એક કામ કરીએ, આપણે માખણ મિશ્રી આવું બધું તમને ખવડાવું, એવું બધું ખાઈએ. તો કે ચલો, એ તો યશોદા માતા આપણને ધરાઈને ખવડાવશે, તમારે ઘેર જઈએ અને માખણ ખાઈએ. કે એવી રીતે નહીં, તો ગમે ગોપી છે એના ઘરમાં આપણે ઘૂસી જવાનું, એનું માખણનું મટકી હોય લઈ લેવાની અને લઈને આવતું રહેવાનું, પછી અહીંયા બેઠા બેઠા ખાવાનું. બધા ગોવાળો કે કાના આવું ના કરાય, આવું કરવા જઈએ તો જો પકડાઈ જઈએ તો બરાબરનો માર પડે. એ કે એ બધું મારા ઉપર છોડો ને, તમે બોલો મારી સાથે તમારે માખણ ખાવા આવવું છે કે નથી આવવું? એટલે બધા કે તું કે એમ, અમારે તો મુખિયો તું છે, તું કે એમ કરવાનું. એટલે ભગવાન કે ચલો, બે જણાને જવાબદારી આપી કે કઈ ગોપીનું ઘર સૂનું છે ને આજુબાજુ કોઈ નથી, તમારે ધ્યાન રાખવાનું. અને જે ગોપીનું ઘર સૂનું લાગતું હોય એને આમ ઘર સૂનું મૂકીને બહાર ગઈ હોય એટલે આપણે એક શબ્દ રાખીએ, ફરર ફૂમ, અને ફરર ફૂમ કહીએ ત્યાં સુધી એનું માટલું લઈ અને વાયા 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 એવું પહોંચાડી દેવાનું કે દેખાય જ નહીં. અને સીધા અહીંયા કદમના ઝાડે આવી જવાનું, અહીંયા બેઠા બેઠા માખણ ખાઈશું ને વધ્યું આ વાનરોને ખવડાવીશું. એટલે ભગવાને તો લીલા ચાલુ કરી. તરત જ પહેરો રાખવા માંડે કે ભાઈ આ ગોપીનું ઘર સૂનું છે. એટલે ભગવાનની ટોળી ઉપરી જાય
અને જ્યાં બહારથી અવાજ આવે ફરર ફૂમ, ત્યાં તો માટલું અદ્રશ્ય, અને સીધું માટલું લઈને આવે અને પછી બધા માખણ ખાય. બધી ગોપીઓ વિચાર કરવા માંડી કે આપણું આ માખણ જાય છે ક્યાં? માખણની આખી ગોરી જ દેખાતી નથી. બધી ગોપીઓ પાણી ભરવા જાય એટલે કે આજ તો મારા ઘરે જબરું થયું. કે શું થયું? કે મેં તો મસ્ત સુંદર મજાનું માખણ બનાવીને મૂક્યું હતું અને આખું માટલું જ ગાયબ થઈ ગયું, માટલું જ દેખાતું નથી. બીજી ગોપી કે તારા ઘરે એવું થયું? 2 દિવસ પહેલા મારા ઘરે આવું થયું હતું. કે એમ કરીને બધી ગોપીઓ એકબીજાને વાત કરવા લાગી કે ભાઈ આપણું બધાના ઘરેથી માખણ જતું રહે છે, તો આ માખણ લઈ જાય છે કોણ? તો એમાં એક ગોપી કહે છે કે હું કપડાં ધોવા ગઈ હતી, ત્યાં કદમના ઝાડની બાજુમાં ઘણી બધી મેં મટકીઓ ફૂટેલી જોઈ. એટલે જે કોઈ પણ આપણી મટકીઓ લઈ જાય છે, કદમના ઝાડ આગળ બધી મટકીઓ પડી છે. બધી ગોપીઓ જોવા જાય છે તો વાત સાચી છે કે આ તો બધી આપણી જ મટકીઓ છે. તો આ બધી મટકીઓ લઈ જાય છે કોણ? એટલે બધી ગોપીઓ કદમના ઝાડ આગળ સંતાઈને જોઈ રહી હોય છે. ત્યાર તો આ લાલજી મહારાજની ટોળી આવે છે ભાઈ મટકી લઈ, અને બધા જે કહેવાય લાલજી મહારાજ ને બધા મિત્રો માખણ ખાતા હોય છે. જે વધ્યું બધું વાનરોને ખવડાવતા હોય છે. ગોપીઓ જોઈ ગઈ. ગોપીઓ કે આ નંદનો છોરો બધું કરી રહ્યો છે, આ આપણો લાલો જ બધું કરી રહ્યો. હવે લાલાના હાથમાં માખણ ના આવે ને એવું જ કરીએ. એટલે આ બધી મટકીઓ છે ને આપણે આ કોઈ પણ છોકરાઓ પહોંચાય ને ઉપરની સાઈડ લટકાવી દઈએ, પછી ક્યાંથી માખણ ચોરશે? એટલે અહીંયા જે આ મટકી અત્યારે લટકાવી છે એવી રીતે બધા પેલા ઘરની અંદર પેલા મોભવાળા ઘર આવતા, વચ્ચે મોભ હોય ને 2 બાજુ, એટલે ત્યાં વાંસ બધા બાંધેલા હોય, વાંસે આમ લટકાવી દે મટકી. એટલે ઊંચી મટકી લટકાયેલી જોઈ એટલે બધા તો ભગવાનના મિત્રો તો પાછા આવ્યા ભગવાન પાસે કે ભગવાન લાલજી મહારાજ, કાના, આજે માખણ ખાવાનો મુલતવી રાખવું પડશે. કે કેમ? કે હવે ગોપીઓને બધી ખબર પડી ગઈ છે કે માખણ જે છે તો ઊંચે મૂકી દે, આપણે પહોંચાય એવું નથી. એટલે ભગવાન કે માખણ તો ખાવાનું એટલે ખાવાનું જ. કે માટલી ઊંચે મૂકી તો શું થઈ ગયું? બધા કદમના ઝાડથી નીચે ઉતરો. બધાને ભગવાન નીચે ઉતારે છે. એમાં 4-5 મિત્રો હોય છે, એમને કહ્યું કે એકબીજાના હાથ ઉપર હાથ મૂકીને ગોળ કુંડાળું વાળીને ઉભા રહો. બધા મિત્રોને એ રીતે ગોળ કુંડાળું વાળીને ઉભા રાખ્યા. પછી બીજા મિત્રો હતા એમને કહ્યું કે તમે એના ઉપર ચડો. એટલે એમને એમના ઉપર ચડાયા. હવે કે તમે બધા આમ નામ રહેજો, હું બધાની ઉપર ચડું છું અને સીધો આમ કદમના ઝાડ ઉપર ચડી જઉં છું. ને એવી રીતે અહીંયા આપણે ફૂલ બધી આખી યોજના બનાવી લઈએ અને પછી આવી રીતે આપણે જવાનું અને ઊંચી મટકી બાંધેલી હોય તો મટકીને ઉતારી લેવાની ને માખણ ખાવાનું. એવી રીતે આખી યોજનાબદ્ધ કરી અને કદમના ઝાડ આગળ બધી પ્રેક્ટિસ ચાલુ કરાવે છે ભગવાન. એમાં બધા ગોવાળો ઉભા રહે, એના ઉપર બીજા ગોવાળો, અને પછી ભગવાન ચડ્યા ને ભગવાન ધીમે રહીને હાથે કરીને એવા લપસે છે કે એ પડ્યો નીચે. ત્યાં તો બધા ગોવાળો નીચે પડે છે ને કોઈના હાથે વાગ્યું ને કોઈને પગે વાગ્યું. અને બધા ગોવાળોને કહે છે કે જો આવી રીતે પ્રેક્ટિસ કરશો ને જો બરાબર તમે ઊભા નહીં રહી શકો તો આપણે મટકી કેવી રીતે લાવીશું? એટલે યોજનાબદ્ધ આપણે કાર્ય કરવું પડશે અને એટલું ઝડપથી કાર્ય કરવું પડશે કે 2 થી 3 મિનિટમાં તો કાર્ય આપણું સંપન્ન થઈ જવું જોઈએ. અને એવી રીતે કદમના ઝાડ પાસે બધા ગોવાળોને ટ્રેનિંગ આપી ભગવાને. અને પછી બધાને આમ પાકું થઈ ગયું અને ભગવાન પણ આમ છેક જોતામાં તો સીધા બધા આમ કુંડાળું વળી જાય ને એના ઉપર બીજા ગોવાળો ચડી જાય ને પછી ભગવાન ઉપર સીધા ઉપર ચડીને સીધા કદમના ઝાડ ઉપર ચડી જાય. એવું બધું પાકું થઈ ગયું. પછી ભગવાને કીધું કે હવે આપણે મટકી લેવા જઈએ. અને પછી બધા જ્યાં ગોવાળોની ટોળી જાય અને જે ઘરમાં જાય એવી રીતે ગમે એવી
ઊંચી માટકી લટકાયેલી હોય મટકી તો પણ એવી રીતે ભગવાન જે છે બધા ગોવાળોને ટોળે વળીને ભગવાન ઉપર ચડી જાય ને સીધી મટકી લઈ અને ભગવાન નીચે અને પછી મટકી લઈને સીધા કદમના ઝાડ પાસે અથવા તો વનમાં જતા રહે અને માખણ ખાય. આવી લીલાઓ ભગવાને કરી અને આ લીલાનો આનંદ આપણે અહીંયા પણ થોડો લઈએ. અહીંયા લાલજી મહારાજ જે છે એ આવશે અને આ મટકી જે અહીંયા બાંધેલી છે એ મટકીમાંથી માખણ ખાશે એટલે આપણો એવો અનુભવ કરીએ કે ભાઈ આપણે પણ વ્રજમાં છીએ.